નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRCC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર વિગતો તારીખ 12/2025 ના રોજ પાલિતાણા શહેર ખાતે આવેલ સોરઠિયા રોહિદાસ જ્ઞાતિની વાડી ખાતે અનુસૂચિત જાતિ સમાજના ધર્મગુરુ સંત રોહિદાસ બાપાની 648મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ને ગુરુ ઈશ્વરનાથ બાપુ દ્વારા સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને ઉપદેશ સાથે આશીર્વાદ આપ્યા હતા, જેમાં બહોળી સંખ્યામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા પાલિતાણા તાલુકાના સોરઠિયા રોહિદાસ જ્ઞાતિના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। વિશ્વનાથ બાપાને સંત શિરોમણી રોહિદાસ બાપાની 648મી જન્મ જયંતિ આજે સોરઠિયા સમાજ રોહિદાસ વંશોએ જે આ આયોજન કર્યું, ધન્યવાદ છો। પરમાત્માને સાધુ સદા સુખીને સંતોષ રાખે, સમાજની સર્વમાં એકતા જળવાય અને એવા હેતુ લક્ષીને આજે નાની મોટી કોઈ આજુબાજુની વાતો હોય તેને ભૂલી અને જો સમાજ એક થઈ જાય, કારણ કે રોહિદાસ બાપાએ આખો ભારત એક કર્યું। આજે રોહિદાસ બાપાનું નામ છે આપણે રોહિત વંશીઓ, આખા ભારતમાં રોહિદાસ બાપાની જય બોલાવી રહ્યા, તો આપણે સામાન્ય પરિણામ છે। આખું ભારત નથી, આખું સૌરાષ્ટ્ર નથી, આપણા સોરઠિયા પરિવાર આપણા 4 પરગણા કહેવાતા હોય અને 4 પરગણાની અંદર જો કદાચ કોઈ સામાન્ય ભૂલોના કારણે કદાચ વિછડાટ પડ્યા હોય તો આપણે તે ભૂલોને સુધારી લઈ સમાજની એકતામાં જાગૃતિ કરવી જોઈએ। નાના મોટાનો ભેદ છોડી સમજદારી બુદ્ધિજીવીઓના વિચારની સાથે ચાલવું જોઈએ। નાના હોય કોઈ પણ સમજદાર છે, વડીલ હોય કોઈ સમજદાર છે અને વૃદ્ધ હોય કોઈ પણ સમજદાર છે। એવા સમજદાર જો માણસોને આપણે તો રોહિદાસ બાપાના નામથી આજ સમજ છે અને સર્વ સમાજ સુખી રહો, સદા શાંતિ રાખો અને સદા આનંદ। બોલો રોહિદાસ બાપાની જય। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો અને આજુબાજુની જે ગામડાથી જે સમાજ આજે આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહ્યો છે તેમને ખરેખર ધન્યવાદ કહેવા જેવો છે, કારણ કે આ વાડીમાં આ પહેલી વાર કાર્યક્રમ થઈ રહ્યો છે અને સમાજ માટે આ એક ગૌરવ લેવા જેવું છે અને જેમણે પણ આયોજન આજે કર્યું છે એ આયોજન આવું દર વર્ષે થાય। સમાજની જે વ્યવસ્થા છે, સમાજની જે પરિસ્થિતિ છે, સમાજનું જે લક્ષ્ય છે, આપણે કઈ સમાજને જે ગતિ તરફ જે લઈ જવા જેવો છે એના માટે જે આવા કાર્યક્રમો દર વર્ષે આવી તિથિઓ છે, બાબા સાહેબના હોય કે સંત રોહિદાસ સાહેબના હોય, આવા કાર્યક્રમ થકી સમાજને કઈક દિશા આપી શકશું। માત્ર આવા કાર્યક્રમો કરી અને છૂટવાનું નથી, કારણ કે આજે જે સમાજ જે પરિસ્થિતિની અંદર છૂટી રહ્યો છે તે સમાજને બહાર લાવવાનું કામ આવા સંત પુરુષો દ્વારા, આવા મહાપુરુષો દ્વારા આપણે બહાર લાવી શકશું। માત્ર અહીંયા કાર્યક્રમ કરી અને સમાપ્ત કરી અને માત્ર આનંદ માણવાની વાત નથી, આ એક દુઃખની ઘડી છે મિત્રો। સંત રોહિદાસ સાહેબે જે મહાપુરુષો જે આપણા માટે કરી ગયા છે એને ખરેખર આપણે સમજવાની જરૂર છે। માત્ર આનંદ લેવા જેવી વાત નથી, આપણે જે કઈ ફૂલા જે કઈ દુઃખની વાત છે, પણ સાહેબે જે આપણા માટે જે સંત દુઆ ભજનો દ્વારા અને એના જે વ્યાખ્યાનો દ્વારા આપણે સમાજને જે રાહ લીધો છે એ રાહ થકી આપણે એમાંથી કઈક જ્ઞાન મેળવવાનું છે। તો તમને સંત રોહિદાસજી એમની વાત કરી તમને તો
સંત રવિદાસનો જન્મ 1433 માં થયેલો, એટલે 600 વર્ષ પહેલાની વાત છે. આજથી 600 વર્ષ પહેલા. અને એ કાશીનગર ની અંદર એ માંડવ ગામમાં થયેલો હતો. એમની પિતાનું નામ હતું રઘુ અને માતાનું નામ હતું કમલાબા. હવે ખરેખર સમાજ જાતિની અંદર એનો જન્મ થયો છે. અને એ સમાજ એટલે આપણે રવિદાસ. હવે આનંદની વાત એ છે કે એમણે જે વ્યવસાય કર્યો હતો એ વ્યવસાય થકી, પહેલા તો આપણે જે વ્યવસાય કરતા તે આપણે ખબર છે, આપણા બાપ દાદાને પૂછીએ છીએ કે ત્યારની પરિસ્થિતિ શું હતી. એ અહીંયા એના મહાન જે કહેવાય દેશુભાઈને ખબર છે કે એ પણ એ કરી ચૂકેલા છે. તો કહેવાનો મેઇન વાત એ છે કે એ સમયની આજથી 600 વર્ષ પહેલા એમણે એ સમાજનો એટલે કે મોચીનું કામ ચાલુ કર્યું. હવે મોચી આજે દાન થઈ ગયું છે. તમને ખ્યાલ નહીં, મોટા મોટા જે મોર હોય એ મોચી દાન થી આપણે આજે સમજીએ છીએ. તો એ સમયની અંદર તો એમણે મોચીનો ધંધો ચાલુ કરેલો, કારણ કે 12 વર્ષની ઉંમરે આ વ્યવસાય ચાલુ કર્યો. હવે એની ટૂંકી ખાલી તમને વાત કરું છું. તો એ સમયે જ્યારે મોચી કામ કરી રહ્યા હતા તો એ દરમિયાન ત્યાંથી એક બ્રાહ્મણ નીકળે છે. તો એ બ્રાહ્મણ જ્યારે એની પાસે જાય છે એનો ઉચ્ચ સંપર્ક જે રિટર્નિંગ કરવા માટે, ત્યારે ખબર હોતી નથી કે આ સંત કોણ છે. તો એ દરમિયાન એ ત્યાંથી પસાર થાય છે. તો ખાલી સ્વાભાવિક રીતે રવિદાસ એમને પૂછે છે કે તમે ક્યાં જઈ રહ્યા છો? તો ત્યારે એ બ્રાહ્મણે એવું કહેલું કે હું ગંગા સ્નાન કરવા જઈ રહ્યો છું. તો એ દરમિયાન કીધું કે તમારે નથી. એટલે ત્યારે સંત રવિદાસે એવું કહેલું કે તમે ગંગા સ્નાન કરવા જાઓ છો? તો કે હા. તો મારા માટે કામ કરવાનું છે કે હું તમને વસ્તુ આપું છું, એ ગંગામાં પધરાવતા આવજો. આ હકીકત છે. આ પુસ્તકોની અંદર તમે વાંચો તો તમને જ્ઞાન મળશે. તો એ વસ્તુ આપે છે. તો એના થકી એ જયારે બ્રાહ્મણ જાય છે તો વ્યક્તિ એ વિચાર કરતો જાય છે કે આ મોદીનું કામ કરે છે, આ નીતિ જાતિનો છે અને મને આ કામ હોપે છે અને હું એવું કામ કરીને આવું મનમાં એ મંથન કરતો ગંગા સ્નાને જાય છે. અને એનું કામ ત્યાં અધૂરું મૂકીને આવે છે. પણ આ એક કલ્પના છે ત્યારની. તો એ દરમિયાન એ ગંગા સ્નાન કરવા જાય છે અને પાછું એના મનમાં, કારણ કે એની ભક્તિ હતી કોની? સંત રવિદાસ ગંગા પ્રત્યે. કારણ કે એની ભક્તિને કારણે તો એને એ જે બ્રાહ્મણ હતા એ શ્રીફળ ત્યાં નાખીને આવે છે. અને ત્યારે ગંગા જે કહેવાય ને, તો એને એના હાથને કંગન આપે છે. આ ચોરી છે. અને એ કંગન એને આપે છે ત્યારે બ્રાહ્મણના મનમાં એમ થાય છે કે હું જે કહેવાય વ્યક્તિ, જે મોટી કામ કરતો વ્યક્તિ, એનામાં એટલી બધી શક્તિ છે કે ગંગા પણ એના માટે હું દક્ષિણા આપવા એ તૈયાર થઈ જાય. ત્યારે એને દક્ષિણા કંગન રૂપે આપે છે. આ વાર્તા બહુ લાંબી છે પણ ટૂંકમાં બતાવું છું. એને આપે છે ત્યારે એ બ્રાહ્મણને મનમાં એ અદેખાય ટૂંકમાં ઈર્ષા થાય છે કે આવી મોંઘી વસ્તુ હું બ્રાહ્મણ છું અને અંદરથી એને ઈર્ષા ભાવ જાગ્યો કે હું એવા મોતીને કેવી રીતે આપી શકું. તો ત્યારે રિયલમાં ત્યારે ગંગા જે મૈયા કહેવાય એ બ્રાહ્મણના અંદર એવી વેદના ઉત્પન્ન છે અને ના છૂટકે એ આપણા જે સંત રવિદાસ છે એને એ કંગન આપવા મજબૂર કરે છે. તો કહેવાનો મિનિંગ એ છે કે એ સમયે માત્ર આટલું કામ નથી કર્યું, એને નાત જાત અંધશ્રદ્ધા એ સિવાય કેટલાય કામો એ કરેલા. મોટી કામ નથી કર્યું, સમાજને સુધારવાનું કામ પણ કર્યું છે. જેમ બાબા સાહેબ છે, પેરિયર સ્વામી છે, ગુરુ નાનક છે, કબીર છે, આવા સંત પુરુષોએ પોતાના દુહા સંત ભજનો દ્વારા સમાજને તારવાનું કર્યું. હું એક બીજી પણ વાત કરું છું કે દાખલા તરીકે આપણે બીમાર પડીએ એટલે સારા ડોક્ટર પાસે જઈએ છીએ. એ ડોક્ટર પાસે એટલા માટે જઈએ છીએ કારણ કે ભણેલો છે અને આપણે સારી એ સેવા સાકરી કરશે. અને આપણે સૌપ્રથમ હું આજના દિવસે મહાનુભાવો અને મારી સામે બેઠેલા ભાઈઓ અને બહેનો અને તો વ્યક્તિઓ જે અહીંયા હાજર છે અને ખરેખર તો સૌપ્રથમ મારા વંદની પૂજની એવા રવિદાસજી
એમ અનેકવિધ નામોથી જે પ્રખ્યાત છે તેવા હરિદાસજીને નમનો. આમ તો ઘણી વાત કરવામાં આવી, પરંતુ રૂહદાસ એ જમાનામાં થઈ ગયા. આજે 748મી એમની જન્મ જયંતિ આપણે તો ઉજવી રહ્યા છીએ, ત્યારે મને એમ મનમાં થાય કે હજુ પણ આપણે કેટલા પસાર છીએ, હજુ પણ આપણે કેટલા પસાર છીએ, બરોબર. પણ હું એમ કહું કે 1436માં થયેલે અને 1584માં મૃત્યુ પામેલા 151 વર્ષ લાંબુ આયુષ્ય ભોગવીને જીવેલા એ